નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ નૈના પાઠક સ્કૂલ અમરેલી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 1 એક્ટિવિટી 4 ફાસ્ટ ફિંગર ફર્સ્ટની ચર્ચા કરી હતી, બરાબર છે. આપણે યુનિટ 4ની એક્ટિવિટી 4 છે એ અડધું જે યુનિટ છે એ આપણે ચલાવી દીધું હતું, જેમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? મિસ્ટર પરમાર છે નંદિતાને 2 ક્વેશ્ચન પૂછે છે અને બંને ક્વેશ્ચન છે એના નંદિતા છે સાચા જવાબ આપે છે અને બંને પ્રશ્નના સાચા જવાબ માટે નંદિતાને ગિફ્ટ મળે છે, બરાબર. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આપણે આગળ આ યુનિટમાં આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જોઈએ શું છે આગળ. નંદિતા સેઝ, ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ. શું કહે છે? નંદિતાને 2 પ્રશ્નના સાચા જવાબ આવડી ગયા હતા અને બંને પ્રશ્નના સાચા જવાબ માટે નંદિતાને ગિફ્ટ મળી હતી, બરાબર છે. તો નંદિતા શું કહે છે? આઈ કાન્ટ બિલીવ ધીસ, કે મને વિશ્વાસ આવતો નથી, કે મને માનવામાં આવતું નથી કે મને 2 પ્રશ્નના સાચા જવાબ આવડી ગયા છે. થેન્ક યુ સર. શું કહે છે સરને, મિસ્ટર પરમારને, કે થેન્ક યુ સર, થેન્ક યુ આંટી. અને એમની આંટીને પણ નંદિતા થેન્ક યુ કહે છે. શું કામ? જે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એમનો જવાબ છે એ કોના દ્વારા મળ્યો હતો એમને? એને આંટી દ્વારા, બરાબર છે. તેથી નંદિતા છે એની આંટીને થેન્ક્સ કહે છે. મિસ્ટર પરમાર સેઝ, ઓકે નંદિતા, કીપ ઇટ અપ. શું કહે છે નંદિતાને? કીપ ઇટ અપ, કે ચાલુ રાખ. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે નંદિતાની સામે ત્રીજો ક્વેશ્ચન આવે છે. શું કહે છે મિસ્ટર પરમાર? હવે આ ત્રીજો ક્વેશ્ચન છે. આફ્ટર ધીસ મિસ્ટેક ટીક વિલ નોટ ડિસ્ટર્બ યુ. અને આ ત્રીજો પ્રશ્નનો જો તું જવાબ આપી દઈશ તો ત્યારબાદ આ મિસ્ટેક ટીક છે ઘડિયાળ એ તને ડિસ્ટર્બ કરશે નહીં. ઓકે, લેટ્સ સી, કે ચાલો જોઈએ. ત્રીજો ક્વેશ્ચન છે કયો છે? ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇનટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ. કે ટેન્કમાં પડતો પાણીનો જે પ્રવાહ છે એ દર મિનિટે કેવો થાય છે? ડબલ થાય છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર. અને આ ટેન્ક છે એ 1 જ કલાકમાં ભરાઈ જાય છે. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. તો અડધો ટેન્ક છે એ ક્યારે ભરાયો હશે? ફરીવાર રિપીટ કરું છું કે ટેન્કમાં પડતું જે પાણીનો જે પ્રવાહ છે એ દર મિનિટે ડબલ થાય છે અને આ ટેન્ક છે એ 1 કલાકમાં આખો ભરાઈ જાય છે. તો આ ટેન્ક છે એ અડધો ક્યારે ભરાયો હશે? એ છે 58 મિનિટ્સ, 58 મિનિટ, 30 મિનિટ્સ, 30 મિનિટ, 59 મિનિટ્સ, 59 મિનિટ્સ, ડી 31 મિનિટ્સ, કે 31 મિનિટ. ટેન્ક છે એ અડધો ક્યારે ભરાયો હશે? 58 મિનિટ, 30 મિનિટ, 59 મિનિટ કે 31 મિનિટે, બરાબર છે. નંદિતા સેઝ, આઈ નો ધ આન્સર. નંદિતા શું કહે છે? કે મને જવાબ ખબર છે. ઇટ ઇઝ સી 59 મિનિટ્સ. શું કહે છે નંદિતા? કેટલી મિનિટ? 59. 59 મિનિટમાં છે આ ટેન્ક છે અડધો ભરાયો હશે. મિસ્ટર પરમાર સેઝ, યસ યુ આર ક્વાઇટ રાઇટ. મિસ્ટર પરમાર શું કહે છે? કે યસ, કે હા તું એકદમ સાચી છે. નંદિતા સેઝ, યુ વિન અનધર ગિફ્ટ. શું કહે છે નંદિતાને મિસ્ટર પરમાર? યુ વિન અનધર ગિફ્ટ, કે તું બીજી ગિફ્ટ પણ તને મળે છે, તું બીજી ગિફ્ટ પણ જીતે છે. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ્ટેક ટીક. હવે તને મિસ્ટેક ટીક હેરાન કરશે નહીં, તું મિસ્ટેક ટીકથી હવે ફ્રી છો. તમને કીધું તું 1 મિનિટનો ટાઈમ આપવામાં આવશે ને 3 ક્વેશ્ચન પૂછવામાં આવશે નંદિતાને. તો નંદિતાએ છે આ 3 પ્રશ્નના સાચા જવાબ આપી દીધા અને દરેક પ્રશ્નના સાચા જવાબ માટે નંદિતાને શું મળ્યું? ગિફ્ટ મળી. અને ત્યારબાદ શું કહે છે મિસ્ટર પરમાર? કે હવે મિસ્ટેક ટીક છે તને ડિસ્ટર્બ કરશે નહીં, હવે તું ફ્રી છે. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ ટુ ધી ઓડિયન્સ. શું કહે છે? આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધી ઓડિયન્સ, કે હું તારા વિશે છે એ ઓડિયન્સ એટલે કે આ દર્શકોને કાંઈક કહેવા માંગુ છું. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. શું કહે છે મિસ્ટર પરમાર નંદિતા વિશે ઓડિયન્સને? કે નંદિતા છે એ હોકીની સારી એવી ખેલાડી છે. શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. શું કહે છે નંદિતાએ શું જીત્યું હતું? કે ગયા વખતે જે આંતરિક સ્કૂલની જે સ્પર્ધા થઈ હતી, હોકીની જે ટુર્નામેન્ટ થઈ હતી, એમાં નંદિતાએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતેલો હતો. લેટ્સ ક્લેપ ફોર ધેટ. તો શું કહે છે બધાને? કે ચાલો આપણે તેમના માટે તાળીઓ પાડીએ. નંદિતા સેઝ, થેન્ક યુ સર. શું કહે છે નંદિતા મિસ્ટર પરમારને? થેન્ક યુ કહે છે. મિસ્ટર પરમાર સેઝ, ઓકે લેટ્સ ગો ઓન. શું કહે છે? કે ઓકે લેટ્સ ગો ના, ચાલો કે આપણે ચાલુ કરીએ. ધ ક્વેશ્ચન ઇઝ, હવે ફરી પાછા ક્વેશ્ચન પૂછે છે. કયો છે? વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન. કે ટ્રીઝ એટલે કે વૃક્ષો છે, બ્રીથ ઇન એટલે કે શ્વાસમાં કયો ગેસ એટલે કે વાયુ લે છે? વૃક્ષો શ્વાસોચ્છ્વાસની જ્યારે ક્રિયા કરે છે ત્યારે શ્વાસ લેવામાં કયો વાયુ
લે છે, બરાબર છે. એ છે ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ, સી નાઇટ્રોજન અને ડી છે મિથેન. વૃક્ષો છે પોતાના શ્વાસ લેવામાં કયા વાયુનો યુઝ કરે છે? તો નંદિતા આન્સર આપે છે. નંદિતા સેઝ આઈ થિંક ઇટ ઇઝ બી. શું કે છે? મને એવું લાગે છે કે હું એવું વિચારું છું કે આન્સર કયો છે? બી કાર્બન ડાયોક્સાઇડ. મિસ્ટર પરમાર સેઝ ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? શું કે છે કે આ તારો છેલ્લો જવાબ છે કે અંતિમ જવાબ છે? નંદિતા સેઝ યસ સર કે હા સર. આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. શું કે છે? હું ઓપ્શન બી સાથે જવા માંગુ છું. મિસ્ટર પરમાર સેઝ લેટ્સ સી. નંદિતા કયો આન્સર સિલેક્ટ કરે છે? ફાઇનલ કાર્બન ડાયોક્સાઇડ, બી. બરાબર છે. તો મિસ્ટર પરમાર સેઝ લેટ્સ સી કે ચાલો જોઈએ. ઓપ્સ ધીસ ઇઝ અ રોંગ આન્સર. શું કહે છે મિસ્ટર પરમાર કે તારો જે જવાબ છે કેવો છે? રોંગ, ખોટો છે. યુ લોઝ ધ ગેમ. તું ગેમ છે એ તું હારી ગઈ છો, એટલે કે ગેમમાંથી હવે તું બહાર નીકળી ગઈ છો. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન. અને સાચો જવાબ કયો છે? એ ઓક્સિજન. વૃક્ષો છે એ શ્વાસમાં કયો વાયુ લે છે? ઓક્સિજન. અને નંદિતાએ કયો જવાબ આપ્યો? બી કાર્બન ડાયોક્સાઇડ. તેથી નંદિતાએ ખોટો જવાબ આપ્યો. તો એ છે આ ગેમમાંથી હવે બહાર નીકળી જાય છે, ગેમમાંથી હારી જાય છે, બરાબર છે, લોસ કરી દે છે ગેમ. નંદિતા સેઝ ઓહ, એ ઉદાસ થઈ જાય છે. મિસ્ટર પરમાર સેઝ ડોન્ટ વરી. શું કહે છે? ચિંતા ના કર. વેલ પ્લેડ કે તું સારું રમી નંદિતા. ટેક યોર સીટ કે તારી સીટ તું લે. નાવ અધર કન્ટેસ્ટન્ટ્સ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર. હવે છે મિસ્ટર પરમારે બીજા જે સ્પર્ધકો છે એમને શું કહે છે? પોતાની આંગળી છે એ બઝર પર રાખવાનું જણાવે છે. હવે ફરી પાછા છે મિસ્ટર પરમાર ક્વેશ્ચન પૂછશે, 7 સેકન્ડનો ટાઈમ આપશે અને એમાં પણ જે કન્ટેસ્ટન્ટ સૌથી પહેલાં બઝર દબાવશે એને સ્માર્ટ સીટમાં આવવાનો મોકો મળશે. ફરી પાછો આ રાઉન્ડ પાછો ચાલુ થાય છે. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. શું કે છે? અહીંયા આવે છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટેનો પહેલો ક્વેશ્ચન. બાકીના જે સ્પર્ધકો હતા તેમના માટે, બરાબર છે. અહીંયા છે એ આપણા યુનિટ પૂરું થાય છે. હવે જોઈએ મેચ એ વિથ બી. અહીંયા તમને યુનિટને લગતા કેટલાક જોડકાઓ આપવામાં આવેલા છે. તમારે એ ને બી સાથે મેચ કરવાનું છે. કોમ્પિટિશન એટલે સ્પર્ધા, બીજું છે સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિ, એક્સપર્ટ એટલે તજજ્ઞ, કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક, હોસ્ટ એટલે એન્કર, બરાબર છે. બીમાં જોઈએ પાર્ટિસિપન્ટ એટલે સ્પર્ધક, નોલેજેબલ પર્સન એટલે જ્ઞાની વ્યક્તિ, નોલેજેબલ પર્સન, કન્ટેસ્ટ એટલે સ્પર્ધા, એન્કર એટલે હોસ્ટ, ફંડ ફોર એજ્યુકેશન એટલે એજ્યુકેશન માટે જે સહાય કે નાણાં મળે છે તે, બરાબર છે. હવે આપણે એ ને બી સાથે મેચ કરીશું. તો પેલું છે કોમ્પિટિશન. તો કોમ્પિટિશન એટલે સ્પર્ધા, અને બીમાં જો કન્ટેસ્ટ એટલે પણ સ્પર્ધા થશે. તો પહેલું છે એ ત્રીજા સાથે જોડાશે, બરાબર છે. પહેલું ત્રીજા સાથે. બીજું છે સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિ. તો પાંચમું જુઓ ફંડ ફોર એજ્યુકેશન. બીજું છે પાંચમા સાથે જોડાશે. એક્સપર્ટ એટલે તજજ્ઞ. તો બીજું છે નોલેજેબલ પર્સન. ત્રીજું છે બીજા સાથે જોડાશે. કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક, અને પાર્ટિસિપન્ટ એટલે પણ સ્પર્ધક. ચોથું છે પહેલા સાથે જોડાશે. પાંચમું છે હોસ્ટ એટલે એન્કર, અને એન્કર એટલે હોસ્ટ. પાંચમું છે ચોથા સાથે જોડાશે, બરાબર છે. આ જોડકા જોડીએ આપણે એને બી સાથે મેચ કરીને. હવે અહીંયા તમને આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, તમને અહીંયા જે કેટલાક આન્સર આપવામાં આવેલા છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ.